વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થાપત્ય શૈલીના ભાગરૂપે દાહોદ જિલ્લાની અંદર બાવકા ગામમાં આવેલા એક બાવકા મંદિરની મુલાકાતે આપણે આવ્યા છીએ. ધોરણ 10 પ્રકરણ નંબર 6 ની અંદર આપણે ખજુરાહો શૈલીના મંદિરો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. ત્યારે આપણને ભારતના ઇતિહાસમાં મધ્યપ્રદેશની અંદર ખજુરાહો શૈલીના મંદિરોનો એક આખો આપણને સમૂહ મળે છે. ગુજરાત અને મધ્યપ્રદેશ બંનેની સરહદે આવેલો જિલ્લો એટલે દાહોદ. અવારનવાર આપણે હિસ્ટ્રીની અંદર રાજાઓની હિસ્ટ્રી હોય, સ્થાપત્યની હિસ્ટ્રી હોય કે પછી વિદેશી પ્રજા ભારતમાં આવી હોય, એ બધાની અસર એકબીજા પર થતી હોય એવા આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ છીએ. એ અસરને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાંથી આપણને ખજુરાહો શૈલીના જે મંદિરો મળે છે એને અનુરૂપ એક મંદિર એટલે કે સ્થાપત્ય આપણને દાહોદના બાવકા ગામની અંદર પણ મળે છે. આપણે હિસ્ટ્રી જોવા જઈએ તો ચંદેલ રાજાઓએ મધ્યપ્રદેશની અંદર એ મંદિરો બનાવ્યા હતા. ઘણા બધા કારણોસર આપણને અહીંયા અવનવી લોકવાયકાઓ મળે છે. ભીમદેવ સાથે જોડાયેલી લોકવાયકા મળે છે, સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાયેલી લોકવાયકા મળે છે. સાથે સાથે આ મંદિર જે છે દેવોએ બનાવ્યું હશે એવી પણ અહીંયાના લોકો દ્વારા આપણને આવી લોકવાયકાઓ મળે છે. હિસ્ટ્રી છે, ઇતિહાસ ભણીએ છીએ ત્યારે આપણને જે ખજુરાહો શૈલીના જે મંદિરો છે આપણને મધ્ય ભારતની અંદર જોવા મળે છે. અને એ ખજુરાહો શૈલીની મંદિરોની જે સ્થાપત્ય શૈલી છે એ આપણને નાગર શૈલીમાં જોવા મળે છે. આપણે ખજુરાહો શૈલીના જે મંદિરો છે એની જે બનાવટ છે, એનું જે સ્થાપત્ય છે, એનું સ્ટ્રક્ચર આપણે જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે જોયું હતું. આપણે આજે બાવકા મંદિર જે છે એનું જે આખું સ્થાપત્ય છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો કે આ જે આખું સ્થાપત્ય છે, મંદિરનું સ્ટ્રક્ચર નીચેથી જોશો તો તમને છેક નીચેની જમીન સપાટીથી લઈને ઉપર સુધીનો થોડો ભાગ જે છે એ તમને એક ઓટલા ટાઈપ જોવાશે. એના પછી ઉપરનો તમે ભાગ જોશો તો અહીંયા તમને એક હાથીનું આખું સ્થાપત્ય તમને જોવા મળશે, જે આપણે ખજુરાહો શૈલીની અંદર જોયું હતું. હજી તમે થોડું ઉપરની સાઈડ જશો તો ઉપર જતા તમને નૃત્ય કરતી સ્ત્રીઓના બરાબર ચિત્ર જોવા મળશે. હજુ થોડું તમે એના ઉપર જશો તો એના પછી આપણને ભગવાન શિવના, પાર્વતી માતાના જુદા જુદા જે છે મૂર્તિના દર્શન થશે. સાથે ખજુરાહો શૈલીના જે મંદિરો છે એની એક વિશિષ્ટતા આપણને એ હતી કે હિન્દુ મંદિરોની અંદર આપણે આ સુધી ગમે ત્યાં જોઈએ છીએ તો ક્યાંય આપણને અસલી એવા જે ચિત્રો છે કે સ્થાપત્ય જોવા નથી મળતા. આ એક ખજુરાહો શૈલીના જે મંદિરો છે એની વિશિષ્ટતા એ છે કે આ મંદિરોની અંદર આપણને જે છે અમુક અસલી પ્રકારના જે છે એ સ્થાપત્ય જોવા મળે છે. આજની જે આપણી મોડર્ન વિચારસરણી છે એને આપણે કહી શકીએ કે વર્ષો પહેલાં પણ એ લોકોમાં હતી. આજે આપણે એને વ્યવહારમાં જોઈએ છીએ. એ જે મોડર્ન વિચારસરણી છે એ સમય પણ એમના વિચારોમાં રહેતી હતી. એના આધારે એવું પણ કહી શકાય કે એ સમયના જે લોકો હતા એ થોડા ખુલ્લા વિચારના આપણને જોવા મળતા હતા.